टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આગળ વાત મહેસાણામાં કરીશું કે જ્યાં મહેસાણામાં પણ મિની વાવાઝોડું થયું અને સાથે ધરોઈ ડેમ વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો છે। ટેન્ટ સિટીમાં ટેન્ટ ઉડ્યા છે। જે ટેન્ટ બનાવવામાં આવ્યા હતા તે ટેન્ટ ઉડી જવા પામ્યા। ટેન્ટ ઉડતા જ પ્રવાસીઓને બહાર ખસેડાયા છે। મિની વાવાઝોડાના લીધે પ્રવાસીઓને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો મહેસાણાના છે કે જ્યાં આગળ મહેસાણામાં મિની વાવાઝોડાની અસર થઈ અને ધરોઈ ડેમ વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો છે। ભારે પવન ફૂંકાતા ધરોઈ ડેમ વિસ્તાર કે જ્યાં ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી, જેની અંદર ટેન્ટ બનાવવામાં આવ્યા હતા, તે ટેન્ટ ઉડી જવા પામ્યા છે। તો પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આ દ્રશ્યો છે મહેસાણાના। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। કમલેશ, જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, મિની વાવાઝોડાની અસર મહેસાણા જિલ્લામાં પણ થઈને ધરોઈ ડેમ વિસ્તારની અંદર પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ ચોંકાવનારા, કારણ કે ટેન્ટ સિટીમાં ટેન્ટ પણ ઉડી જવા પામ્યા। શું વિગતો મળી રહી છે? વિસ્તારમાં એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 45 દિવસીય આ ફેસ્ટમાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અને આજે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ટેન્ટ સિટીમાં મુલાકાતે આવ્યા હતા। દરમિયાન સાંજના સમયે ભારે પવન અને વાવાઝોડાને કારણે જે ટેન્ટ સિટીમાં જે ટેન્ટ બનાવવામાં આવ્યા હતા તે ટેન્ટ ઉડી જતા પ્રવાસીઓને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી। ધરોઈ ડેમ સત્તાવાળાઓની સાથે સાથે સતલાસણા પોલીસ અને જે ટેન્ટ સિટીના જે આયોજકો છે તેમના દ્વારા ત્વરિત જે પ્રવાસીઓ છે તેમને બહાર કાઢી લઈ અને અન્યત્ર ખસેડી દીધા હતા। જોકે આ વાવાઝોડાને કારણે જે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી તેને ભારે નુકસાન થયું છે। તો સાથે સાથે મોટી સંખ્યામાં ટેન્ટ ઉડી જવાના પણ સમાચાર આવી રહ્યા છે। જે ધરોઈ ડેમ વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર થઈ હતી અને ભારે અસરને કારણે આજે દ્રશ્યો સામે આવ્યા છે અને જે એડવેન્ચર ફેસ્ટમાં જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। બિલકુલ બિલકુલ। અને ત્યાં આગળ પ્રવાસીઓનો પણ ધસારો હતો। જો કે આ ધરોઈ ડેમ વિસ્તાર અને સાથે કયા કયા વિસ્તારોમાં મહેસાણામાં આની અસર જોવા મળી રહી છે? કેવા પ્રકારની કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા છે કે કેમ? સમગ્ર મહેસાણા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી છે। જોકે અન્ય જગ્યાએ કોઈ મોટી ઘટના સામે નથી આવી, પરંતુ મહેસાણામાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર એક હોર્ડિંગ પડી જવાની ઘટના સામે આવી છે। જોકે ધરોઈ ડેમ વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ હતી અને ત્યાં ભારે પવન ફૂંકાયો હતો અને ખુલ્લું હોવાને કારણે પવનની જે ગતિ હતી તે વધુ હોવાને કારણે અને ટેન્ટ સિટી પણ ખુલ્લા મેદાનમાં બનાવેલી હોવાને કારણે તેને પવનની ભારે અસર થઈ હતી અને તેને કારણે જે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી તેને ભારે નુકસાન થયું છે। સાથે સાથે જે પ્રવાસીઓ આવ્યા હતા એ પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે રાત્રિ રોકાણ માટે તેમણે ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવેલું હતું અને જે પ્રકારે કુદરતી જે આપત્તિ આવી અને જેને કારણે ભારે પવન ફૂંકાયો અને પવનને કારણે ટેન્ટ સિટી નુકસાન થયું। હવે રાત્રિના સમયે પ્રવાસીઓને ક્યાં રાખવા તે પણ એક મોટી સમસ્યા ઉભી થઈ છે। જોકે ડેમ સત્તાવાળાઓ અને જે ટેન્ટ સિટીના જે આયોજકો છે તેમના દ્વારા ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં પવનનું જે હતી ગતિ એ બંધ થઈ ગઈ છે, તેને કારણે હવે જે નુકસાન હતું એ નુકસાન ટળી ગયું છે, પરંતુ જે ટેન્ટ સિટી હતું તેને ભારે નુકસાન થવાના સમાચાર છે। તો પ્રવાસીઓને પણ જે ટેન્ટ સિટીમાં નુકસાન થતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બિલકુલ બિલકુલ કમલેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ તરફ મહેસાણાના દ્રશ્યો, ધરોઈ ડેમ વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો। અને વાત આગળ કરીશું સાબરકાંઠાની કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, ભારે પવન ફૂંકાયો અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે। મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા હાલાકી સર્જાઈ છે। હિંમતનગર બાયપાસ રોડ પર પાણી ભરાયા છે અને તખતગઢ ગામે વૃક્ષ ધરાશાયી થતા 3 વાહનોને નુકસાન પહોંચ્યું। મિની વાવાઝોડા સાથે વરસાદથી પાકને નુકસાન થયું છે। તો આ તરફ સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે। મહત્વનું છે કે અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે અને સાથે સાથે સાબરકાંઠામાં પણ અસર કે જ્યાં આગળ સાબરકાંઠામાં જ્યાં મિની વાવાઝોડા સાથે વરસાદને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી। ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જુદા જુદા દ્રશ્યો સાબરકાંઠાના છે કે જ્યાં વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। વાહન ચાલકોને હાલાકી પડી છે।
તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના પંથકમાં ધોધમાર વરસાદ. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના મોટા ભાગના શહેરો અને ગ્રામ્ય પંથકમાં પણ વીજળી ગુલ થવા પામી છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. અત્યારે ભારે વરસાદ સાબરકાંઠાના વિસ્તારમાં ભર ઉનાળે વરસાદને લઈને ખેડૂતો હવે ચિંતિત થઈ ચૂક્યા છે. કારણ કે જે રીતે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છે, મહામૂલો પાક, મહા મહેનતે પાક પકવેલો હતો, તે હવે નિષ્ફળ થવા જઈ રહ્યો છે. કારણ કે ભર ઉનાળે અને આ પાકને નુકસાન થશે આ કમોસમી વરસાદને કારણે. તો સાથે કમોસમી વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં, જેના કારણે અત્યારે ભારે નુકસાનની સ્થિતિ ખેડૂતોને અત્યારે થઈ રહી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે. ચિરાગ, સાબરકાંઠા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શું વિગતો મળી રહી છે? જિલ્લામાં ભર ઉનાળે હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે તે પ્રમાણે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, વડાલી, વિજયનગર, પોશીના સહિતનો જે પંથક છે ત્યાં વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતો છે તે લોકોની ચિંતા પણ હવે વધી છે. બાજરી અને જુવાર જેવો પાક છે, રાયડા સહિતના પાકમાં પણ નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. હાલ જે અખાત્રીજનો મુહૂર્ત બાદ ખેડૂતોને અત્યારે વાવણીનો સમય હોય છે, જ્યારે ચોમાસાની વાવણીનું અત્યારથી તે લોકો જે વાવેતર છે તે કરતા હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં વાવણી ટાણે વરસાદની જરૂરિયાત નથી હોતી ને તે સમયે જ્યારે વરસાદ છે તે વરસતો હોય છે, તેને લઈ ખેડૂતોની ચિંતા છે તે સતત વધી રહી છે. બીજી તરફ ભારે વરસાદ, ધોધમાર વરસાદને લઈ સાબરકાંઠા જિલ્લામાં દરેક નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે રોડ હોય, તમામ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જ્યારે મુખ્ય રોડ ઉપર જે વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવો છે તે વધ્યા છે અને સ્થાનિક તંત્ર છે તે પણ હવે જે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે જે બંધ પડ્યા છે તેને ખુલ્લો કરવાની પ્રક્રિયા છે તે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હાલ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂત જગતમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે, તો બીજી તરફ વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક ખોટવાયો છે. ચિરાગ, અને જે રીતે ગ્રામીણ વિસ્તારમાં પણ અત્યારે ભારે ખેડૂતોને નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત છે, કયા કયા પાકો અત્યારે ત્યાં આગળ નુકસાન પામે તેવું અત્યારે સ્થિતિ સામે આવી રહી છે? જી, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર હોય કે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિતનો જે વિસ્તાર છે, જે વિસ્તારોમાં ખેડૂતો છે તે મોટાભાગની ખેતી કરતા હોય છે. શાકભાજીની પણ ખેતી થતી હોય છે અને અન્ય ખેતી પણ થતી હોય છે. હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાયડો, બાજરી સહિતનો જે પાક છે એ અત્યારે પાકે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તે પ્રમાણેની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. બાજરી ને જુવારનો પાક છે તે અત્યારે ખેડૂતોને લજવાનો સમય હોય છે અને લેવાનો સમય હોય છે, અને જ્યારે માર્કેટ યાર્ડની અંદર તેને વેચવાના સમય ટાણે જ અત્યારે જે કમોસમી વરસાદને કુદરતી કહેર આવી છે તેની વચ્ચે આ લોકોની ચિંતા છે તે સતત વધી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ જે નુકસાનીનું સર્વે કરવા માટે જે જાહેરાત છે કરી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે વરસાદને કારણે ખેડૂતોનું જે ઉભો પાક છે તેને પણ નુકસાન થયું છે, અન્ય પાકોને પણ નુકસાન થવાની જે વાત છે તે મળી રહી છે. પરંતુ હાલ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખેતીવાડી વિભાગ અને સરકાર પાસે વળતરની પણ જે આશા છે તે રાખી રહ્યા છે. જી બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો અને ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોવિંદનગરમાં ભારે પવનથી મકાનના પતરા ઉડી જવા પામ્યા. મકાનના પતરા ઉડ્યા અને મંડપ ધરાશાયી થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. સોમવારે યોજાનાર કાર્યક્રમ માટેનો મંડપ છે જે ધરાશાયી થયો છે. અરવલ્લીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મિની વાવાઝોડા સાથે અત્યારે વરસાદ વરસ્યો અને સાથે ભારે નુકસાનના સમાચાર પણ સામે આવી રહ્યા છે. લીલાબેન છે, આઈટીએમ જોડે રહું છું અને ગોવિંદનગર વિસ્તારમાં. અને આજે સાંજે વરસાદના વાવાઝોડા સાથે અમારા ઘરના પતરા ઉડી ગયા છે અને ખાવાના માફા પડી ગયા છે. કોઈ સરકાર સહાયતા આપે તો નામ વિનંતી છે. ઘરમાં કેટલું વરસાદ પડ્યો છે? બહુ પાણી ભરાઈ ગયું છે અંદર અને બધા જ પલળી ગયા છે. ગોદડા બધા જ. કેટલું સામાન પલળ્યું છે? ગોદડા બધું જ પલળી ગયું છે. ખાવાનું વસ્તુ બધું પલળી ગયું છે. સામાન